નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગૃહ વિભાગે સુરત સહિત તમામ શહેરોમાં હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવવાના કાયદામાં સુધારો કરવા અંગે વિચાર કરવા જણાવ્યું હતું। આ જ કારણ છે કે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી। તેમણે કહ્યું કે હેલ્મેટ કાયદો શહેરી વિસ્તારોમાં લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે અને તેમાં સુધારો થવો જોઈએ। હેલ્મેટ કાયદામાં સમસ્યાઓ, ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાઓ। શહેરોમાં ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાઓને કારણે લોકોને હેલ્મેટ ઉતારવામાં અને પહેરવામાં મુશ્કેલી પડે છે। નજીકના સ્થળોએ જવું, ઘણા લોકોને નજીકના સ્થળોએ જવા માટે હેલ્મેટ પહેરવું પડે છે, જે ઘણીવાર અસુવિધાજનક હોય છે। વધારાનો દંડ, હેલ્મેટ ન પહેરવા બદલ ભારે દંડ વસૂલવામાં આવે છે, જે સામાન્ય નાગરિકો માટે આર્થિક બોજ બની જાય છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। હેલ્મેટ ફરજિયાત બાબતે જે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે, ઘણા સમય પહેલા સુરતમાં પણ આ નિર્ણય લેવાયો છે। હમણાં 2 દિવસ પૂર્વ રાજકોટની અંદર પણ નિર્ણય લેવાયો। રાજકોટના લોકોના વિરોધનો સૂર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહીની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે। આ પ્રશ્ન સુરત સહિત